જાણ કરાવવાનું વગર સમાજના આગેવાનોને જાણ કરાવવા વગેરે અથવા આ પ્રતિમાને ઉઠાડવામાં આવીએ છે બુલડોઝરથી જે જગ્યા સારવાર કરેલી હોય ટાઇલ્સ બેસાડેલી હોય આને ઉખાડવામાં આવીએ છે તો સાહેબ આ જે દાદાગીરી ચાલે છે આ કોના આદેશ પર ચાલીએ છે આજે મયુર આપણે જિગ્નેશ પટેલ સાહેબ છે આ કોના કહેવાથી કામ કરીએ છે અને જે કાયદાની જોગવાઈમાં ના બેસતું હોય વિગર નોટિસ નું આ ભાઈ કામ કરતું હોય તો આવા અધિકારીઓને સસ્પેન્ડ કરાવવા આવવાની માંગણી છે સર। और जगदीश पटेल के पीछे हाथ किसका है? नहीं હવે કરાવશું સાહેબને મળીએ પછી સર આવા જે અધિકારીઓ છે જે સંવિધાનના દાયરામાં રહીને કામ નહીં કરતા હોય તો આવા અધિકારીઓનું કરવાનું શું? હવે તો આંબેડકરી સમાજ નક્કી કર્યું છે કે આવા અધિકારીઓ અગર કોઈ બાબા સાહેબનું અપમાન કરતો હોય તો આનું મોઢું કાળું કરીશું। नहीं चलेगी नहीं चलेगी मनुवाद नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा दादागिरी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी। जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम। हमारी मांगे पूरी करो पूरी करो पूरी करो हमारी मांगे पूरी करो पूरी करो पूरी करो। जिग्नेश पटेल मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। होश में आओ होश में आओ होश में आओ। डॉक्टर बाबा साहेब आंबेडकरांचा जय हो बोल द परम पूज्य डॉक्टर बाबा साहेब आंबेडकरांचा जय हो। जातीवाद मुर्दाबाद। મારું નામ સિદ્ધાર્થ અમૃતભાઈ સુમરા છે। હું સિંગરપાર ગામનો રહેવાસી છું। અમારે ત્યાં ગઈકાલે 15/9/2025 રોજ સવારે 11 થી 12 ગાળામાં કોઈ અસામાજિક તત્વો કહી શકાય એવા સાહેબ શ્રી જિગ્નેશભાઈ પટેલ કોના ઈશારે આવીને અમારે ત્યાં બાબા સાહેબની પ્રતિમાનો જે સ્તંભ હતો ગેરકાયદેસર નોટિસ આપ્યા વગર ગેરકાયદેસર રીતે તોડી નાખે છે, જેથી અમારા સમાજની લાગણી દુભાઈ છે। ગઈકાલે અમને એવું બી જાણવા મળેલું છે કે ઘોડાદરા વિસ્તારમાં બાબા સાહેબના ગાર્ડનમાં ગેટ તોડી નાખે છે અને એક બાળકનું મૃત્યુ થઈ ગયું છે। આવા અધિકારીઓ કોના ઈશારે કામ કરી રહ્યા છે? જે કામ કરવાનું છે કામ કરી રહ્યા નથી ને અલગ દિશામાં ચાલી રહ્યા છે। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે જે જિગ્નેશ પટેલ જેના ઈશારે કામ કરી રહ્યા છે એના ઉપર અને જિગ્નેશ પટેલ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય ને એટ્રોસિટીનો કેસ લાગે। જી આપનું નામ? જી મારું નામ સાગરબી સાલુંકે। ક્યાં આવેલા છે ને શું વિષય છે તમારો આવવાનો? જે ગઈકાલે જે ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જે કાયદાના ભાન નથી રાખતા હોય આવા અધિકારીઓ દ્વારા જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જે પ્રતિમા અને ભગવાન બુદ્ધની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી કતારગામ ખાતે અને ત્યાં ગેરકાયદેસર બુલડોઝર રાજ આ લોકોએ ચલાવ્યું છે। અને અમારી માંગણી એવી છે કે જે ભ્રષ્ટ અધિકારી છે જે કોના કેવા ઉપર ચાલતું હોય તો આવા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને આ જગ્યાની બધી વ્યવસ્થા પછીથી ગોઠવવામાં આવે। એનું કારણ શું? કોને કહ્યું ને શું કીધું? તમે કોઈને પૂછ્યું ખરી અધિકારીને? અધિકારીને પૂછ્યું, અધિકારી કઈ જવાબ આપવા માટે તૈયાર જ નથી। આ બધી દાદાગીરી ચાલુ છે, હિટલરશાહી ચાલુ છે। આ બધા એવું લાગે છે કે અધિકારીઓને કોઈ ભૂમાફીઓ ચલાવીએ છે, આવું અમને દ્રશ્ય દેખાઈ રહ્યું છે। આજે તમે કઈ જગ્યા પર આવીને શું માંગ છે તમારી? જે આજે અમે સુરત મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં આવ્યા છે કમિશનર સાહેબને આવેદન આપવા માટે કે જે અધિકારીઓ દ્વારા જે ગેરકાયદેસરનું બુલડોઝર ચલાવવામાં આવ્યું છે તો આવા અધિકારીઓની અમે કડકથી કડક પગલાં ભરો અને આવા નાલાયક અધિકારીને સસ્પેન્ડ કરાવે અમારી એવી માંગણી છે।